પપ્પા છે. અને એમાં છે ને એવું નથી કે ઓ માય ગોડ ટાઈપનું કે ઓલા પરેશ રાવલ માટે એની છોકરી એમ કહેતી હોય હી ઇઝ માય ફાધર. વી ડુ નોટ બિલીવ ઇન ભગવાનની અંદર વી એથિસ્ટ નાસ્તિકતાવાદ. જે સ્ટુડન્ટ એના ટીચર ભણાવતા હોય એના બોર્ડ તો આખો ફકરો ભણાવે એની અંદરથી એક વાક્યનું અંદર એનું તારણ કાઢીને એ પોતાની અંદર ગ્રહણ કરે તો ધેટ ઇઝ નાસ્તિક એથિસ્ટ. કે ભગવાન એની સામે એક આખો ફકરો ડિસ્ક્રાઇબ કરે અને ત્યારે એમાંથી એક વાક્ય ઓલા ગુરુ શિષ્યની પરંપરાઓ હતી ને પહેલાના જમાનામાં ઋષિ મુનિઓની આદિકાળ કે શ્રવણ શક્તિના માધ્યમથી એકાગ્રપણે એ સ્ટુડન્ટોને નોલેજ ઓલા ગુરુજી આપતા હોય. ગ્રંથોમાં લખેલું છે આધ્યાત્મિક પૌરાણિક ગ્રંથ. એ આખા ફકરાઓ મુકાતા હોય એની અંદર એક વાક્ય સ્ટુડન્ટ એકાગ્રપણે બેઠું આમ કરી અને કાઢતું જોન 6 જોન હતા અને એમ કે પપ્પા એવું કહે છે હું એવું કહેતી હોઉં છું કે એટલું બધું મને પણ એ પપ્પાને ખબર છે મારી ને પપ્પા વચ્ચેની વાત છે જોન બે પણ તો હું કહેતી હતી ઉપર એક સેકન્ડ તો હું મારું ઉદાહરણ આપું એથિસ્ટ કે તમે હું અત્યારે બ્લોગ બનાવું છું ધારો કે બરાબર જાહેર જનતા માટે સાદું ઉદાહરણ એમ તમને કોન્સેપ્ટનું કોન્સેપ્ટ કહું છું સમજવા માટે. તો માની લો હું એવી અપેક્ષા રાખું કે મારો બ્લોગ ટોપ ઉપર હું પહોંચાડી દઉં બરાબર અને અમુક સમય થાય ને એટલે હું ટોપ ઉપર પહોંચી જઈશ ને એટલે પછી હું સેલિબ્રિટીના લેવલ પર પહોંચી જઈશ. પછી હું મારા ફેમિલી સામે બી મળીશ તો ત્યાં આગળ સેલિબ્રેશનો થાય ત્યાં આગળ એડમાયરેશન થાય ત્યાં આગળ વસ્તુઓ થાય. વેન યુ રીચ એટ ધ ટોપ તમારી પેટર્ન ઓબ્ઝર્વ કરો લાઈફની. જો મારી લાઈફમાં રિપીટેડલી વસ્તુ થતી હોય કે હું ટોપ ઉપર પહોંચતી હોઉં અને ત્યાં કટ મુકાઈ જતો હોય અને કટ મુકાયા પછી હું અમુક ટેમ્પરરી શોર્ટ પીરિયડ માટે કબીરની બે ખ્યાલી જેવા પેઇન ને વસ્તુઓને દર્દમાં ને એમાં જાતી હોઉં દર્દોગમમાં અને એના પછી ફરી પાછું હું એસેન્ટ કરવાની શરૂઆત કરતી હોઉં અને મારી ફિલ્ડ ચેન્જ થઈ જતી હોય અને એસેન્ટ કરીને હું પાછી ટોપ ઉપર પહોંચતી હોઉં તો એ જ વસ્તુ મારી લાઈફમાં રિપીટ થાય અને જો એ જ વસ્તુ રિપીટ થાય તો જ મારું પ્રોગ્રેશન થાય. If I am born to be the top, if I am born to reach up to the top, then the same thing should અને એ વસ્તુથી જ જો મને શું કહેવાય સુકૂન મળતું હોય કે મને જ્યાં માની લો મારી પાથરું હોય કે મેં જ્યાં કટ મુકાયો હોય ને પછી ફિલ્ડ ચેન્જ થઈ અને મારું માની લો મારા ફ્રેન્ડ સર્કલોમાં મારી પેટર્ન છે મારા ફ્રેન્ડ સર્કલોને મેં કટ કરી નાખ્યા બાલ મંદિરથી કટ કરતી આવી પછી એસેન્ટ કરતી આવી પાછી કટ કરી અને પાછી પ્રોગ્રેશન પાછું કટ પાછું આગળ મારી આખી આ પેટર્ન છે લાઈફ પેટર્ન બરાબર. અને એનાથી મને સુકૂન મળે છે જ્યારે હું એ વસ્તુ કરું છું ને. હું પહેલાંથી કહું છું કે to cut is my mentality. I have expertise in cut. માણસોનું ક્રિએશનની અંદર એક્સપર્ટાઇઝ હોય સર્જનની અંદર મારું છે ને કેઓસની અંદર એક્સપર્ટાઇઝ છે. વસ્તુઓને કટ કરવી ભાંગવી તોડવી કાપવી એ વસ્તુ મારી ફેવરેટ છે. અને વોટ એવર એટીટ્યુડ હવે આ 11 મિનિટનો વિડીયો થઈ ગયો એટલે છેલ્લે હું એટલું કહી દઉં કે વોટ એવર એટીટ્યુડ યુ